ધુંધકારીને થયું કે હવે તો કોઈ રોકનારું નથી. 5 ગણિકાઓને લઈ આવ્યો. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ તો ગણિકાઓ છે. અને વિષયોને આપણે નથી ભોગવતા, વિષયો આપણને ભોગવી લે છે. એમને પ્રસન્ન કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી લીધી. ગણિકાઓને થયું કે રાજા આને પકડે ને આને મારે, એની જોડે આપણે મરવું પડશે, અને આપણે મરીએ એના કરતા આને જ મારી નાખીએ. અને ધુંધકારીને ખૂબ પ્રતાડિત કર્યો, ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી અને ત્રાસ આપતા આપતા એને મારી નાખ્યો. મર્યો અને પ્રેત યોની મળી. કર્મો એવા હતા, ગતિ એવી હતી, અને એવી ગતિ હતી. આપણે ત્યાં અંતે મતિ સા ગતિ એમ કહ્યું છે. છેલ્લો સમય માણસનો બહુ મહત્વનો છે. છેલ્લી ક્ષણે ભગવાન ચિત્તમાં રહેવા એ ઠાકોરજીની કૃપા વગર સંભવ નથી. અંતે મતિ સા ગતિ. અને આની મતિ તો વિષયોમાં રહી, પ્રેત બન્યો, બીજો દેહ મળ્યો નહીં. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું ગૌકર્ણજીએ. પાછા ગામમાં આવીને સૂતા છે. રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું, છાંટ્યું, રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું કોણ છે તું? રડતા રડતા ધુંધકારીએ કહ્યું કે મને ન ઓળખ્યો, હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારું તો ગયામાં જઈને અમે શ્રાદ્ધ કર્યું, છતાંય તારો ઉદ્ધાર નથી થયો. મેં એટલા પાપ કર્યા છે, 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, શાસ્ત્ર વેદતા છો, આપ કોઈ એવો ઉપાય બતાવો, ઉપાય શોધો કે 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર કેમ સંભવ? આવી વિનંતી કરી. બીજા દિવસે નદીમાં સ્નાન કરવા માટે ગૌકર્ણજી પધાર્યા. કટી સુધી જલમાં ઉભા રહી, હાથમાં અર્ઘ લીધું, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર સંભવ ન હોય એને શું કરવું જોઈએ? કેમ કરીને એનો ઉદ્ધાર થાય? અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું, ગૌકર્ણજી તમે ભાગવત કથા કરો. કારણ કે ભાગવતનો એવો પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન સંભવે એનો ભાગવત દ્વારા ઉદ્ધાર થઈ શકે છે. ગૌકર્ણજીને આજ્ઞા મળી છે. સૂર્યનારાયણની કૃપા થઈ અને ગામમાં સમાચાર મોકલાવ્યા, ભાગવત કથા થશે અને ગૌકર્ણજી પોતે કથા કરશે. સુંદર વ્યાસપીઠ તૈયાર કરી ગૌકર્ણજી બિરાજમાન થયા. આખો પંડાલ ભરાઈ ગયો. એટલામાં ધુંધકારી આવ્યો. એને જોયું કે બેસવાની તો કોઈ જગ્યા નથી. પ્રેત યોનીમાં હતો. 7 ગાંઠનો વાંસ પડ્યો હતો અને ધુંધકારી પ્રેત સ્વરૂપે ગાંઠ વાંસમાં પ્રવેશ કરી ગયો અને રોજ એક એક કથાનો દિવસ જાય, એક એક ગાંઠ ફાટે. વાસનાઓ જ વાંસ છે. અને કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ આ તો ગાંઠો છે. કથા સાંભળતા સાંભળતા રોજ એક એક ગાંઠ ફાટવી જોઈએ. અહીંયા ભાગવતમાં મરીને મુક્તિની વાત નથી, જીવનથી મુક્તિની વાત નથી, પણ મુક્ત જીવનની વાત છે. મુક્ત જીવન માણસને મળે. મર્યા પછી મુક્તિ મળે કે ક્યાં જાય, કોણ આવીને કહી શકે છે? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આપણે તો મુક્ત જીવન જોઈએ છે. અને મુક્તિનો એક જ ઉપાય છે, સર્વ મોહમાંથી મુક્ત થઈ જાઓ. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ મુક્તિના સહજ ઉપાય છે. આજ સુધી કોઈએ કાંઈ આપણું બગાડ્યું હોય એને આજે માફ કરી દો, અને આપણે કાંઈક કોઈનું બગાડ્યું હોય એની પાસે જઈને માફી માંગી લો. દ્વેષ પણ બંધન છે. આ શાસ્ત્રોમાં અનેક પ્રકારના બંધન બતાવ્યા છે. કુલમ, શીલમ, આ બધા બંધનો કયા છે? દ્વેષને પણ બંધન કયું છે. મુક્ત જીવન જોઈએ છે. વાંસમાં આવી ગયો ધુંધકારી. એક 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 દિવસ વાંસ ફાટવા લાગ્યું. 7મા દિવસે મુક્તિ મળી છે. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ધુંધકારી જ્યાં વિમાન પર ચડવા જાય
એટલામાં પાછળથી અવાજ લગાવ્યો ગોકર્ણજીએ. અરે કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ શા માટે? બધા માટે હોવું જોઈએ. આવો ભેદ કેમ? પાર્ષદોએ બહુ સુંદર વાત કરી. શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. કથા બધાએ સાંભળી છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે. પહેલા શ્રવણ કરાય, સાંભળો, પછી મનન કરો. આજે કથામાં શું આવ્યું ઘરે જઈને શેર કરો એકબીજાને, અને પછી નિધિધ્યાસન, જે સાંભળ્યું એ આપણા જીવનમાં કઈ રીતે ઉતારી શકાય એનો પ્રયાસ કરી. કહ્યું કે હું ફરી કથા કરીશ. પાર્ષદો તો કહે અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુથી આટલી વસ્તુનો નાશ થઈ જાય. જ્ઞાનને દ્રઢ ન કરો તો જ્ઞાનનો નાશ થાય. શ્રવણ જો પ્રમાદથી કરો તો શ્રવણનો નાશ થાય. મંત્રમાં જો સંશય રાખો તો મંત્રનો નાશ થાય. કહ્યું કે ફરી કથા કરીશ, ફરી બધા સાંભળીશું. ગૌકર્ણજીએ ફરી ભાગવત કથા કરી, અને હવે સમસ્ત નગરવાસીઓએ ખૂબ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા. અને હવે તો ભગવાન પોતે વિમાન લઈને આવી ગયા, અને પ્રભુ પોતે વિમાન લઈને આવ્યા, અને સધે સર્વનો ઉદ્ધાર થયો છે. આ ભાગવત કથાનો પ્રભાવ એવો છે, એ એક જણને નથી તારતી, એ રખાવનારને તો તારે છે, પણ સાંભળનારને પણ તારીને લઈ જાય છે. સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર બતાવ્યો. કહ્યું કથા ક્યારે સફળ થાય, અને એને સમજાવતા બોલ્યા વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. પહેલું, ગુરુ વાક્યમાં વિશ્વાસ. જે અહીંયાથી કહેવાઈ રહ્યું છે એ પરમ સત્ય છે એવો દ્રઢ વિશ્વાસ છે. આ બધું તો કહેવાય ને આ બધું તો બોલવા માટે આવું બધું થોડી હોય. આમ જો શંકા રાખીને સાંભળો ને તો એની અસર ન થાય. જો ભાગવત કથા એક વાત સ્પષ્ટ સમજી લો, આ નથી તમને વિજ્ઞાન સમજાવવા માટે, આ નથી તમને ભૂગોળ ખગોળ સમજાવવા માટે, આ નથી તમને મોટિવેટ કરવા માટે, આ નથી તમને કોઈ ગણિત કે કંઈક બીજી કોઈ વિદ્યા સમજાવી દેવા માટે. જો ભાગવતથી આ બધું કંઈ શીખીને ગયા ને તો માનજો કે ભાગવતજીનું ફળ પામીને ન ગયા. ભાગવતજી સાંભળીને આ બધા વિષયો ભૂલી જાઓ અને ભગવાનમાં પરમ પ્રેમ જગાડીને જાઓ તો માનજો કે ભાગવત સાંભળવું સફળ થયું. આ તમને વિદ્વાન બનાવવા માટે નથી, આ તમને સંસ્કૃત શીખવાડવા માટે નથી, આ તમને શ્લોકો યાદ કરાવવા માટે નથી, આ તમને કોઈ નીતિ શાસ્ત્રો કે ખગોળ ભૂગોળ ને વિજ્ઞાન ને આ બધું શીખવા માટે ભાગવત છે જ નહીં. નિવૃત્ત તર્ષૈર્ભગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામાત. ભાગવતનું તો એક જ ફળ છે, ભગવાનમાં પરમ પ્રેમ જાગી જાય. બસ તમને શું યાદ રહ્યું એમાં મને કોઈ મને અર્થ નથી કે તમને ગોખાવી દઉં કે સમજાવી દઉં કે ભણાવી દઉં. ભાગવત સફળ ક્યારે થઈ? તમને ભગવાનમાં પ્રેમ જાગી ગયો, માનજો કે કથા તમારામાં બેસી ગઈ. પરમ ફળ આ જ છે. બાકી બધા બાય પ્રોડક્ટ છે, ગૌણ ફળ. મેઇન પ્રોડક્ટ તો પ્રેમ, પ્રભુની ભક્તિ. એના માટે જ ભાગવત છે, એ મહાપ્રભુજીનો સ્પષ્ટ મત છે. ભાગવતથી ભગવાન સિવાય અન્ય કંઈ પામવાની ઈચ્છા એ ગૌણ ફળને પ્રાપ્તિ છે. એટલે કે ભાગવતમાં 3 પ્રકાર, ભાગવત મહાસાગર કહ્યું છે ને, અને સાગરના કિનારે 3 પ્રકારના લોકો આવે. ઘણા રેતી લેવા માટે આવે, ઘણા છીપલા લેવા આવે, અને ઘણા ડૂબકી લગાવીને રત્નો લેવા માટે આવે. તો જે રેતી લેવા આવ્યા એ કેવલ ભૌતિક શ્રોતાઓ, વ્યવહાર સાચવવા આવ્યા. જે છીપલા લેવા આવ્યા એ મુક્તિ મેળવવા આવ્યા. પણ જે ગોથું લગાવી અને ભાવના રત્નો લઈને જાય એ જ સાચો શ્રોતા ભાગવતનો છે. કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યેષુ
સ્વસ્મિન દીનત્વ ભાવના. જ્યારે પણ કથા સાંભળવા બેસો પરમ દૈન્ય ભાવનાથી. સમાજમાં સંસારમાં તમે ગમે તેટલા મોટા પદ પર હો, ગમે તેટલા ભણેલા ગણેલા હો, ગમે તેટલા મોટા બિઝનેસમેન હો, ગમે તેટલા મોટા પદો સમાજે આપ્યા હોય, કથામાં કેવલ ને કેવલ તમે શ્રોતા અને ભક્ત છો. અહીંયા ભક્ત બનીને બેસશો તો ભગવાન બધું જ આપશે, પણ સંસારના બનીને બેસશો તો ખાલી ઝોલી લઈને જવું પડશે. એટલે આટલો ટાઈમ તમે ઇન્વેસ્ટ કરો છો તમારા આત્મકલ્યાણ માટે. હું સ્પેન્ડ શબ્દ નથી વાપરતો, ઇન્વેસ્ટ કહું છું. કથામાં ક્યારે પણ સમય સ્પેન્ડ નથી થતો, સમય ઇન્વેસ્ટ થાય છે. તમે તમારા આત્મકલ્યાણ માટે રોજના 4-4 કલાક ઇન્વેસ્ટ કરી રહ્યા છો. જેમ દરેક વસ્તુ માટે તમે સમય ફાળવો છો. અને અહીંયા આવીને પણ જો લૌકિક વિચાર લઈને બેઠા, પોતાના લૌકિક પદોને યાદ રાખીને બેઠા, તો જે લેવા આવ્યા છો ચૂકી જશો. કારણ કે મુઠ્ઠીમાં ભરેલું હોય અને બીજું પકડવું હોય તો જે હોય છોડવું પડે ને. છોડો નહીં તો બીજું પકડશો કેમ? એમ હાથમાં પકડેલું લૌકિક છોડશો નહીં તો પ્રભુનો હાથ પકડાશે કેમ? સંસારીઓને પકડી રાખશો તો ભગવાનને પકડવાનું ચૂકી જશો. કથા તમારા હાથ ખોલાવે છે. જો માણસ જાય ને છેલ્લી યાત્રામાં તો એ હાથ ખુલ્લા કેમ? કારણ કે હવે ભગવાનનો હાથ પકડવાનો છે, એટલા માટે. આમ આપણે ત્યાં કથા વિશ્વાસો ગુરુ વાક્યેષુ સસ્મિન દીનત્વ ભાવના, દૈન્ય ભાવના, મનોદોષ જયશ્ચૈવ. મનના બધા દોષોને જીતીને બેસો. મનના અનેક વિકારો, અનેક સ્વભાવ હશે, પણ કથા દરમિયાન કઈ નહીં. કથા દરમિયાન હું કેવલ વૈષ્ણવ છું, હું એક શ્રોતા છું, હું એક ભક્ત છું, એટલું જ બનીને બેસવાનું. મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી, નિશ્ચલમતી. આમ બધાનો ઉદ્ધાર થયો. 6થા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી છે. કથા કેમ કરાય, કઈ રીતે એનું આયોજન થાય, કોની પાસે સંભળાય, ક્યાં બેસાડાય, બધી જ વસ્તુ બતાવી. સૌથી પહેલા આપણને એમ થાય કે બજેટ કેટલું બનાવવું, તો કે વિવાહે આદર્શમ વિત્તમ તાદર્શમ પરિકલ્પયેત. જેટલું લગ્નમાં ખર્ચો એટલું કથામાં ખર્ચો. હવે ધામધૂમથી કરવા કે સાદાઈથી આપણે નક્કી કરવાનું. કારણ કે કથા પણ પ્રભુ સાથે આપણા અલૌકિક વિવાહ છે. કારણ કે વરઘોડો આવે ને ઠાકોરજીનો, માનો ઠાકોરજી આપણને વરવા માટે આવ્યા. 7 દિવસ કથાના, એટલે રોજ એક ફેરો ઠાકોરજી સાથે થાય. અને 7મા દિવસે ઠાકોરજી આપણને એની જોડે લઈ જાય. શ્રી ગોકુળ સાસરિયે જાઉં રે, શ્રી ગોકુળ સાસરિયે જાઉં રે, શ્રી ગોકુળ સાસરિયે જાઉં રે, શ્રી ગોકુળ સાસરિયે જાઉં રે. આણું તો મોહન વરનું આવ્યું રે, આણું તો મોહન વરનું આવ્યું રે. લખ્યું શ્રી હસ્તકણું ભાવ્યું રે, લખ્યું શ્રી હસ્તકણું ભાવ્યું રે. શ્રી ગોકુળ સાસરિયે જાઉં રે, શ્રી ગોકુળ સાસરિયે જાઉં રે. પ્રભુ સાથેના અલૌકિક વિવાહ છે, જેમાં પ્રભુ વરવા માટે આવ્યા છે. જીવ એક વચન આપે છે અને પ્રભુ સાથે વરી રહ્યો છે. જીવ જાવું છે મારે લટકે ને મટકે રે, જાવું છે મારે લટકે ને મટકે રે. મોહનવર જોઈ જોઈ મન અટકે, મોહનવર જોઈ જોઈ મન અટકે. પાએ ને પુરિયા ઠમકે રે, પાએ ને પુરિયા ઠમકે રે. શ્રી ગોકુળ સાસરિયે જાઉં રે, શ્રી ગોકુળ સાસરિયે જાઉં રે. જય હો. જ્યાં છો ત્યાં બેઠા બેઠા આનંદ કરજો. આભરણ
અંગે રે સખી જન શોભે છે સંગે રે સખી જન શોભે છે સંગે રે મોહન વર મોહન વર જોઈ જોઈ મન રંગે મોહન વર જોઈ જોઈ મને રંગે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે પાટલડી તો જુએ છે વાલો રે પાટલડી તો જુએ છે વાલો રે સખી સહુ વહેલેરા ચાલો રે સખી સહુ વેલેરા ચાલો રે નૈના ભરી પ્રીતમ વર નિહાળો નૈના ભરી પ્રીતમ વર નિહાળો શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે વિશ્રામ ઘાટ ઉપર યમુનાજીના ગોપીજનો ઠાકોરજીને વરવા માટે ઉત્સુક થયા. હાલો સખી મારે અવસર રૂડો રે સખી મારે આવસર રૂડો રે અવિચલ અખંડ પહેર્યો ચૂડો રે અવિચલ અખંડ પહેર્યો ચૂડો રે કે મારે ગોકુળપતિ વર રૂડો કે મારે ગોકુળપતિ વર રૂડો શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે સાસરિયું મને વાલેરું લાગે રે સાસરિયું મને વાલેરું લાગે રે ત્યાં તો મારી મનોકામના ભાગે રે ત્યાં તો મારી મનોકામના ભાગે રે મોહન વર મોહન વર જોઈ જોઈ રઢ લાગી મોહન વર જોઈ જોઈ રહ લાગી શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે હલો અદ્ભુત લહેર તરંગ છે ભારી કે અદ્ભુત લહેર તરંગ છે ભારી શ્રી યમુના જળ ભરવી છે છારી શ્રી યમુના જળ ભરવી છે જારી મોહન પર વારંવાર વારી રે મોહન પર વારંવાર વારી રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે શ્રી વલ્લભ નામ સદા રટવું રે શ્રી વલ્લભ માન સદા રટવું રે હે નિત્ય સુજાતિમાં રહેવું રે નિત્ય સુજાતિમાં રહેવું રે
સદા શ્રી ચરણ કમળ સેવું રે સદા શ્રી ચરણ કમળ સેવું રે શ્રી ગોકુળ સાસરીએ જાવું રે શ્રી ગોકુળ સાસરીએ જાવું રે આણું તો મોહન વરનું આવ્યું રે આણું તો મોહન વરનું આવ્યું રે લખ્યું શ્રી હસ્ત તણું ભાવ્યું રે લખ્યું શ્રી હસ્તનું ભાવ્યું રે શ્રી ગોકુળ સાસરીએ જાવું રે શ્રી ગોકુળ સાસરીએ જાવું રે બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય ગોકુલ નાથ નાથ કી જય જ્યાં હતા ત્યાં પાછા બેસી જજો. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે विवाहे यादृशम वित्तम तादृशम परिकल्पये. मानो प्रभु के साथ हमारा अलौकिक विवाह हो रहा है. जैसे महाप्रभु जी के सामने ठाकुर जी ने प्रकट होकर ब्रह्म संबंध मंत्र दिया और ब्रह्म संबंध लेकर मानो जीव प्रभु के साथ अलौकिक विवाह करते हैं, वैसे ही प्रभु जब वर्ण करें तभी कथा मिलती है. कथा माटे कारण શું શું એવું કરીએ કે અમને ભગવાનની કથા મળે? તો કે કોઈ કારણ નહીં. ઠાકોરજી ઈચ્છે કે આના દ્વારા મારે કથા કરાવવી છે, એ જ કથા કરાવી શકે, બસ બીજું કોઈ કારણ. जैसे अकबर से बीरबल ने पूछा कि खुदा कैसे मिले, વાર્તા પ્રસંગમાં આવે છે ને, અને ત્યારે બીરબલે કહ્યું કે મને તો ખબર નથી, ગુસાઈજીને જઈને પૂછી મારે ગુરુદેવ. ગુસાઈજી પાસે આવે, खुदा कैसे मिले? तो कि जैसे तुम हमको मिले, જેમ તમે અમને મળ્યા ભગવાન એ રીતે જ મળે. કે સમજાયું નહીં? જો અમે પ્રજા છીએ તમે રાજા છો, અમારે તમને મળવું હોય તો કેટલાની પરવાનગી કઢાવવી પડે, કેટલાને પૂછવું પડે, કેટલાની ઓળખાણ કઢાવવી પડે, ત્યારે જઈને તમે મળો. પણ તમારે કોઈને મળવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી, સીધા એને ઘરે જઈને મળી આવો. બસ ભગવાન આ રીતે જ મળે. આપણે ગોતવા નીકળીએ તો જન્મો વ્યતીત થઈ જાય, પણ એ આપણા સુધી આવે તો ક્ષણમાં મળી જાય. वैसे ही ये भी प्रभु का वर्ण है जीव का. કહ્યું કોની મુખે સાંભળવી? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહા. ક્યાં બેસાડવી? કે તીર્થે વાપી વને વાપી વિશાલા વસુધાયત્ર, જ્યાં વિશાળ જગ્યામાં બધા જ બેસીને સાંભળી શકે એવી સ્થાનમાં બેસાડો. અને એવી જ વ્યવસ્થા રાજુભાઈ આપણને કરી આપી છે કે જ્યાં બધા જ આનંદથી શ્રવણ કરી શકીએ. અત્યંત પુણ્ય કાર્ય છે. 6 અધ્યાયમાં પદ્મ પુરાણ અંતર્ગત મહાત્માની કથાને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય વલ્લભાઈ કી જય પ્રથમ સ્કંદ અધિકાર લીલા 19 અધ્યાય શ્રીનાથજી બાબાનું જમણું ચરણ. 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા છે પ્રથમ સ્કંદમાં. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. અને કનિષ્ઠ કે હીન કહું એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા. શબ્દ અધિકારી ઉપર ભાર આપજો, ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ ઉપર નહીં. 3 પ્રકારના વક્તા અને શ્રોતા ભાગવતજીમાં છે, અને આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ છે, સંવાદ છે. ઉત્તમાધિકારી છે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. મધ્યમ નારદજી અને વ્યાસજી. હીન સુતજી અને સૌનકજી. 19 અધ્યાયમાં 3 પ્રકારના અધિકારીઓની કથા કહી છે. જેનો જેવો અધિકાર એટલી જ પ્રાપ્તિ અને એટલો જ એને અનુભવ. ઘણીવાર અધિકાર વગર વિશેષ મળી જાય તો એનો લાભ ન મેળવી શકે જીવ. અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. 2 રીતે આપણે એ શબ્દને વાપરીએ છીએ. એક મારો અધિકાર છે એટલે હકના રૂપમાં, અને બીજું કદાચ આનો અધિકાર નહીં હોય, પાત્રતાના રૂપમાં. ભાગવતમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. ભાગવતજી સર્વોચ્ચ અને શિરમોર છે, પણ જેવું જેનું પાત્ર હશે એટલી જ એને પ્રાપ્તિ થશે. ગામમાં ભલે ને 50 ઇંચ વરસાદ થાય, પણ કોડિયામાં તો કોડિયા જેટલું જ માય ને. આ એની પાત્રતા. 19 અધ્યાયમાં અદ્ભુત ચર્ચાઓ કરી છે.
પાત્રતાની ચર્ચા કરતા કહ્યું છે કે એમાં વિરક્તિ બહુ વિશેષ મહત્વ ધરાવે છે. જેટલું વૈરાગ્ય વધારે એટલો અધિકાર વિશેષ. સુતજી, સૌનકજી, નારદજી અને વ્યાસજી બંને ભગવદ અવતાર છે, છતાંય મધ્યમમાં છે, કારણ કે સંસારની હજી ચિંતા છે. સુખદેવજી અને પરીક્ષિત મહારાજ બંને એવા છે ને જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ચૂક્યા છે, છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે. સુખદેવજી પરમ વૈરાગી છે અને પરીક્ષિત મહારાજે પણ જ્યારે શ્રાપનું સાંભળ્યું પરમ વૈરાગ્ય જાગ્યો છે. સંસાર આસક્તિ સમાપ્ત થઈ ગઈ. એટલે ઉત્તમાધિકાર. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. આપણે કહીએ પહેલા યોગ્ય બનો, પછી પાત્ર, પછી આ ઈચ્છા રાખો. અધિકાર શબ્દ બહુ વિશેષ છે. બધી વસ્તુનો બધાને અધિકાર નથી હોતો. જેનો જેવો અધિકાર હોય ભગવાન એટલું જ પ્રાપ્ત કરાવે. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યા વ્યાસજીએ. પહેલામાં બીજની વાત, બીજામાં વૃક્ષની વાત અને ત્રીજામાં ફળની વાત. પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. 100 ઉપરાંત એના ઉપર ટીકાઓ છે. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ પહેલા શ્લોકમાં કરી છે. આइए ગાન કરતે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ પ્રથમ શ્લોકમાં કરી. તત્ સવિતુઃ વરેણ્યમ સૂતે પ્રસૂતે ઇતિ સવિતા. જે જન્માદિ કરે સવિતા. એટલે અહીંયા કહ્યું જન્માદ્યસ્ય તોન્વયાદિતરતઃ, જેનાથી જન્માદિ થાય. તત્ સવિતુઃ વરેણ્યમ. તાહી ઓર कैसे ભાવે સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં કહ્યું ધર્મ પ્રવજિત કહેતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. અહીંયા તો કપટ રહિત ધર્મનું વર્ણન છે. તો ભક્તિમાં કપટ શું છે? ભગવાન પાસે ભગવાનને ન માંગવા અને ભગવાનથી માંગવું એ જ કાપટ્ય છે. ભગવાનથી સુખ ન માંગો, ભગવાનને જ સુખ માનો. એનાથી સુખ માંગવાની જરૂર નથી, એને જ સુખ માનવાની જરૂર છે. ભગવાન જ મારા જીવનનું અંતિમ અને પરમ સુખ છે. જ્યારે ભક્ત આ રીતે ભગવાનને સ્વીકારે છે ને પછી ભગવાન પાસે કાંઈ માંગવાની ઈચ્છા જ નથી થતી. ભગવાનને પરમ નહીં માનો તો ભગવાનથી માંગવાની ઈચ્છા થશે. અને જેને ભગવાનને પામી લીધા એને બીજું શું માંગવાની ઈચ્છા રહે? ઓડકાર આવી ગયો હોય ભગવાનના નામનો જેને, એને પછી કાંઈ પણ જોઈને જીભમાં લાર આવતી નથી, ઈચ્છા જાગતી નથી. ત્રીજા શ્લોકમાં ફળ રૂપે ભાગવતજીને સમજાવ્યા. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા.
નિગમ એટલે વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફળ, એ શ્રીમદ ભાગવત છે. કેવું છે? રસમાલય, રસનો આલય છે. જો ભાગવત ન્યાયાલય છે, ભાગવત એ ઔષધાલય છે, ભાગવત એ વિદ્યાલય છે, ભાગવત એ નંદાલય છે, ભાગવત એ રસમાલય છે. આ બધા જ આલયો શ્રીમદ ભાગવતમાં પ્રગટ વિદ્યમાન છે. આ ન્યાયાલય જેણે જેવા કર્મો કર્યા એવા ન્યાય કર્યા. આ વિદ્યા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. શ્રી ગોવર્ધન જય વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય. બધા જ્યાં છો ત્યાંથી ભગવત નામનું ઉચ્ચારણ કરજો. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, 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 ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ સબ ગાય. ગોપાલ રાધે માધવા,